મારા સાસુ હોળીના દિવસે મને રંગ લગાવતા ને પછી રૂમમાં લઈ ગયા ને મારી ઉપર ચડીને મને હોળી રમાડી. થઈ ગયા પાણી. પછી એની ડાબલી જોઈ અને પછી થયું એવું વાત કરું તો ચાલો કહાનીને શરૂ કરીએ. મિત્રો, મારું નામ રાજ છે. મારી ઉંમર 22 વર્ષની છે અને હું દિલ્હીમાં રહેતો હતો. હું દેખાવમાં ખૂબ જ સારો લાગતો હતો અને હજુ મારા નવા લગ્ન થયા હતા. મારા લગ્ન બિહારના એક નાના ગામમાં થયા હતા. મારી પત્ની પણ જોરદાર દેખાતી હતી અને તેની ઉંમર ખાલી 20 વર્ષની હતી. વાત એ સમયની છે જ્યારે હું હોળીના દિવસે મારા સાસરિયામાં ઘરે હતો. મારી પત્ની ટ્રેનિંગ માટે મુંબઈ ગઈ હતી અને હું સસરાના ઘરે રૂમમાં સૂતો હતો. અચાનક બહારથી આવી હોળી એના અવાજ આવતા લાગ્યા. હું જાગી ગયો. બહાર જોવા માટે આવ્યો. બહાર આવીને જોયું તો મારા સાસુ હોળી રમતા હતા અને આખા રંગથી રંગાયેલા હતા. એને જોઈને કોઈ એમ ના કહે મારી સાસુ છે, કારણ કે મારા સાસુ એકદમ ફિટ હતા. એની ઉંમર 20 વર્ષની હતી પણ એ 32 વર્ષના લાગતા અને રંગે તો એકદમ દૂધ જેવા થોડા અને માખણ જેવા મુલાયમ હતા. અચાનક એની નજર મારી સામે ગઈ. એ હસીને કહેવા લાગ્યા, જમાઈ પણ લાગી ગયા છે, તો ચાલો જમાઈ હોળી રમવા. રંગ લઈને મારી સાસુ મારી પાસે આવી ગયા અને મને રંગ લગાવવા લાગ્યા અને હું એને રંગ લગાવવા લાગ્યો. બંને એકબીજાને જોઈને હસવા લાગ્યા અને તેમની આંખોમાં આનંદ દેખાઈ રહ્યો હતો. રંગ લગાવતી વખતે એ મારી સામે સ્માઇલ કરતા હતા અને પછી મને અંદર સુધી રંગ લગાવ્યો. મારી પણ અંદર પણ કંઈક થવા લાગ્યું હતું. હું પણ એને રંગ લગાવતો હતો. મારા હાથમાં લાલ રંગ હતો. બ્લાઉઝની અંદર લગાવવા લાગ્યો. હવે એ પણ મધવશ થઈ ગયા હતા. દોડધામમાં મારી સાસુ સાડીનું પલ્લું લપસી ગયું અને સામેના નજારો જોઈને હું તો હેરાન થઈ ગયો. સુંદર નવો નજારો જોવા લાગ્યો અને એણે મને નજીક ખેંચી લીધો અને મને રૂમમાં લઈ ગઈ. થોડી વારમાં તો અમારી હોળીના રંગમાં એમમાં ફેરવાઈ ગયો. અમે લોકો આનંદ કરવા લાગ્યા. હું કોઈને મજા કરવા લાગ્યો. એ પણ મને સાથ આપતા હતા. જો તમારો કાર્યક્રમ ચાલુ હતો. મારી સાસુની બાજુમાં રહેતી એક ફ્રેન્ડ અમારા ઘરે આવી ગઈ અને સીધી અમારા રૂમમાં આવી ગઈ. અમે તો કામ લાગેલા હતા એટલે અમારું ધ્યાન નહોતું. અરે અમે ધ્યાન દોર્યું તો અમે લોકો એકદમ ડરી ગયા. હજુ તો કંઈ બોલ્યું જ નહીં. પળાય કે પણ અમારી નજીક આવી ગયા. પણ અમારા કાર્યક્રમમાં સામેલ થઈ ગયા. મારી પિચકારી લેવા ગયા અને હું એના પગ દબાવવા લાગ્યો. પછી એની સાથે પણ મજા કરવા લાગ્યો. લગભગ 1 કલાક સુધી પિચકારી ઉડાડી અને થાકી ગયો હતો. હું સૂઈ ગયો અને કાકી પણ ઘરે જતા રહ્યા. મારા સાસુ બહાર જતા રહ્યા. હું જાગ્યો ત્યારે હું નાહવા સાથે બાથરૂમમાં ગયો. ત્યાં મારા સાસુ અંદર આવી ગયા. પછી શું થયું વાર્તા આગળ સાંભળવા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ.